નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ ગ્રામરની આ બેન્ચની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અગાઉના વિડીયોની અંદર આપણે હાલમાં તમારી પાસે કોઈ વસ્તુ છે અથવા તો કોઈ વસ્તુ, વ્યક્તિ અથવા પ્રાણીના તમે માલિક છો અથવા તો એ તમારી પાસે છે હાલમાં, તો એને ઇંગ્લિશની અંદર કઈ રીતે બોલી શકાય, કઈ રીતે લખી શકાય એની આપણે ચર્ચા કરી હતી. બરોબર. હવે આપણે આગળ જોઈએ. આઈ, વી, યુ અને ધે સાથે હેવનો ઉપયોગ કરવાનો છે. અને બીજું કે બહુવચન નામ હોય, બહુવચન નામ એટલે કે બહુવચન નામ આઈ, વી, યુ, ધે સાથે કોણ આવશે? હેવ. હી, શી, ઇટ અને એક વચન નામ સાથે કોણ આવશે? હેઝ. બરોબર. બહુવચન નામ હોય, આઈ, વી, યુ, ધે હોય ની સાથે હેવ આવશે. એક વચન નામ હોય, હી, શી અને ઇટ હોય કર્તાના સ્થાને, તો એની સાથે કોણ આવશે? હેઝ આવશે. બરોબર. બીજું કે આપણે કાલે હાલમાં કોઈ વસ્તુ મારી માલિકીમાં નથી એવું મારે કહેવું હોય તો એની આપણે વાક્યરચના જોઈ હતી. કર્તા પછી હેવ અથવા હેઝ પ્લસ નથી એટલે નોટ પ્લસ કર્મ અને પ્લસ અન્ય અક્ષરો. બરાબર. કર્તા, હેવ અથવા હેઝ પ્લસ નોટ પ્લસ કર્મ પ્લસ અન્ય અક્ષરો. પણ આની જગ્યાએ તમે બીજી વાક્યરચનાનો પણ ઉપયોગ કરી શકો. તો એ કઈ છે? ડુ ડઝ વાળી. તો એ આવશે, એમાં સૌથી પહેલા આવશે કર્તા, પછી ડુ અથવા ડઝ, પછી નોટ અને પછી ખાલી હેવ પ્લસ કર્મ અને પછી અન્ય અક્ષરો. બરાબર. ખાસ ધ્યાન રાખજો, ઉપર અને નીચલી બેમાંથી કોઈ પણનો તમે ઉપયોગ કરી શકો. કાં તો આનો ઉપયોગ કરો, કાં તો આનો ઉપયોગ કરો. બરોબર છે. અહીંયા શું છે? કર્તા પછી છે ડુ ડઝ. હવે ડુ મૂકવું કે ડઝ મૂકવું, તો એક કર્તા અનુસાર તમારે મૂકવાનું છે. કર્તા અનુસાર નક્કી થશે કે ડુ મૂકવું કે ડઝ મૂકવું. પછી તમારે મૂકવાનું છે નોટ, પછી તમારે મૂકવાનું છે ખાલી હેવ, ખાલી હેવ. બરોબર છે. હેઝ મૂકવાનું થતું નથી. પછી તમારે મૂકવાનું છે કર્મ અને પછી અન્ય અક્ષર. કર્તાના સ્થાને કોણ આવે આપણને ખ્યાલ છે? જે માલિક છે તે. અને કર્મના સ્થાને કોણ આવશે? તો કે જે વસ્તુ, પ્રાણી અથવા વ્યક્તિના તમે માલિક છો, અથવા જે વસ્તુ, પ્રાણી કે વ્યક્તિ તમારી પાસે છે તે, અથવા તો તમારી પાસે નથી તે, કેમ કે અહીંયા વાક્ય નકાર છે. બરોબર છે. તો આ બેમાંથી કોઈ પણ વાક્યરચનાનો તમે ઉપયોગ કરી શકો. તો હવે તમને આ ખ્યાલ આવી ગયો હશે. એક એક્ઝામ્પલ લઈએ કે મારી પાસે બે ગાડી નથી. મારી પાસે બે ગાડી નથી. તો બીજી વાક્યરચના પ્રમાણે કેમ બનશે? તો કે માલિક કોણ છે? કોની પાસે નથી? મારી. એટલે આવશે આઈ. હવે આઈ સાથે ડુનો ઉપયોગ કરવો કે ડઝનો ઉપયોગ કરવો એ પહેલા આપણે જોઈ લઈએ કે જો બહુવચન નામ હોય, બહુવચન નામ હોય અથવા આઈ હોય, વી હોય, યુ હોય કે ધે હોય, તો એની સાથે ડુનો ઉપયોગ થશે. પછી એક વચન નામ હોય અને એની સાથે હી, શી કે ઇટ હોય, તો એની સાથે ડઝનો ઉપયોગ થશે. આ ખાસ ધ્યાન રાખજો. આ સાઈડમાં લખી પણ લેજો કે બહુવચન નામ હોય, આઈ, વી, યુ, ધે હોય તો એની સાથે ડુ વાપરવું. એક વચન નામ હોય એની સાથે હી, શી કે ઇટ હોય તો ડઝનો ઉપયોગ કરવાનો. બરોબર. હવે અહીંયા છે આઈ, તો આઈ સાથે શું લાગશે? ડુ. પછી ના પાડવાની છે તો ડુ અને ડઝ પછી
નોટ છે તો આઈ ડુ નોટ, અને પછી તો કે હેવ લખવાનું, અને પછી કર્મ તો શું નથી, કઈ વસ્તુ નથી, ટુ કાર, બે ગાડી. આઈ ડુ નોટ હેવ અ ટુ કાર, આઈ ડુ નોટ હેવ ટુ કાર, મારી પાસે બે ગાડી નથી. તો આવી રીતે આપણે વાક્યરચના ઉપરથી બનાવી શકીએ. અને જૂની જે વાક્યરચના મેં જે કાલના લેક્ચરની અંદર, ગયા લેક્ચરની અંદર મેં જે તમને કહી એ વાક્યરચનાથી પણ તમે બનાવી શકો. બંનેનો ઉપયોગ શક્ય છે. તો હવે આપણને એમાં ખ્યાલ પડી ગયો હશે. એવી રીતે પ્રશ્નની અંદર પણ આપણે કરીએ છીએ કે ભાઈ હેવ અથવા હેઝ, પછી કર્તા, પછી કર્મ, અને પછી અન્ય અક્ષરો, પ્રશ્ન ચિહ્ન. બરોબર? તો એની જગ્યાએ તમે ડુ ડઝ વાપરીને પણ વાક્યરચના બનાવી શકો. ડુ અને ડઝ આગળ લઈ લેવાના, પછી કર્તા, પછી આવશે હેવ, પછી આવશે કર્મ, અને પછી અન્ય અક્ષરો, અને છેલ્લે પ્રશ્ન છે. બરાબર? આનો ઉપયોગ મેં તમને શીખવાડ્યો કઈ રીતે કરવો, એવી જ રીતે તમે આનો ઉપયોગ કરી શકો. બરાબર? ડુ અને ડઝ માંથી કોણ મૂકવું, તો એ કર્તા અનુસાર નક્કી કરવાનું. અને અહીંયા તો હેવ જ આવશે, અહીંયા હેઝ આવશે નહીં. અને પછી આવશે કર્મ, એટલે કે જે વસ્તુની માલિકી વિશે પ્રશ્ન થાય છે એ વસ્તુ, અને પછી અન્ય અક્ષરો જો વાક્યની અંદર હોય તો તે લખવાના. બરોબર છે? તો આ બંને વાક્યરચનાઓ તમે લખી નાખો. બેમાંથી કોઈ પણ ઉપયોગ કરો, બંને સાચી જ છે. અથવા તો કોઈ જગ્યાએ તમને આવી વાક્યરચનાથી વાક્ય બનેલું દેખાશે, અને ઘણી બધી જગ્યાએ તમને આ વાક્યરચનાથી વાક્ય લખેલું દેખાશે, પણ બંનેનો મતલબ સમાન જ થાય છે, અલગ નથી. જેમ કે મારી પાસે, શું તમારી પાસે બે ગાડી છે? બરાબર? આવું મારે કહેવું છે. તો ડુ ડઝથી પણ તમે બનાવશો તો પ્રશ્ન શુંથી જ પૂછાશે, અને એનો જવાબ હા કે નામાં આવે છે, હવે આપણને ખ્યાલ પડી જાય છે એમાં. તો સૌથી પહેલાં કોને લેવાનો? કર્તાને. કોની પાસેની વાત કરે છે? કોની પાસે માલિકી છે એ વાત કરે છે? તો કે તમારી, તો એ આવશે કર્તાના સ્થાને. અને હવે આપણને ખ્યાલ પડી ગયો છે કર્તાના સ્થાને કોણ મૂકવું અને કેવી રીતે મૂકવું. હવે યુ છે તો યુ સાથે શું ડુ લાગશે કે ડઝ લાગશે? તો કે ડુ લાગશે, તો આગળ ડુ મૂકવું પડે વાક્યરચના પ્રમાણે. ડુ યુ, પછી આવે હેવ, તો કે અહીંયા તો આપણે હેવ જ મૂકવાનો છે. ડુ યુ હેવ, પછી કર્મ, કેટલી ગાડી? બે ગાડી, ટુ કાર. બરાબર? પાસેનું આવી ગયું હેવ, બે ગાડી આવી ગઈ, અને શુંનું આવી ગયું ડુ અથવા ડઝ, એટલે બધા અક્ષર આવી ગયા. હવે અન્ય કોઈ અક્ષર ગુજરાતીના વાક્યમાં છે નહીં, એટલે એ ઇંગ્લિશમાં પણ આવશે નહીં. તો કામ થયું પૂરું. ડુ યુ હેવ ટુ કાર? ડુ યુ હેવ ટુ કાર? શું તમારી પાસે બે કાર છે? બરાબર? અથવા તો આપણી જે અગાઉની જે મેં તમને કીધી એ વાક્યરચના વાપરો તો પણ ચાલે. હેવ યુ ટુ કાર? શું તમારી પાસે બે કાર છે, બે ગાડી છે? બરાબર? તો જે તમને યોગ્ય લાગે એનો તમે ઉપયોગ કરી શકો. અને બીજું કે કોઈ જગ્યાએ વાક્ય લખેલું હોય તો મતલબ સમાન કરવાના છે. તો હવે તમને આ બાબતે કોઈ પ્રશ્ન રહેવાનો નથી. હવે આપણે વાત કરવાની છે ભૂતકાળની, કે મારી પાસે ભૂતકાળની અંદર આ વસ્તુ હતી, આ વ્યક્તિ હતો, અને આ પ્રાણી હતું. અથવા તો ભૂતકાળની અંદર મારી પાસે આ વ્યક્તિની, આ પ્રાણીની, આ વસ્તુની માલિકી હતી, એવું મારે દર્શાવવું હોય ભૂતકાળની અંદર. તો એની વાક્યરચના કઈ રીતે આવશે? તો કે સૌથી પહેલાં આવશે કર્તા, પછી આવશે હેડ, HAD, હેડ, પછી આવશે કર્મ, અને પછી અન્ય અક્ષરો. બરાબર? આવી રીતે વાક્ય બનશે. કર્તાના સ્થાને કોણ આવશે? તો હવે આપણને ખબર છે જે માલિક છે તે. અને કર્મના સ્થાને કોણ આવશે? તો કે જે વસ્તુ છે, જે વસ્તુની માલિકી છે, જે વ્યક્તિની માલિકી છે, જે પ્રાણીની માલિકી છે.
એ આવશે કર્મના સ્થાને. અને અહીંયા બધામાં હેડ જ લાગશે એટલે હેવ અને હેઝ વાળી માથાકૂટ ભૂતકાળમાં નથી. જેમ કે મારી પાસે 2 ગાડી હતી. મારી પાસે 2 ગાડી હતી. બરોબર છે. મારી પાસે 2 ગાડી હતી. તો કોની પાસે હતી? તો કે મારી પાસે. તો કર્તાના સ્થાને આઈ. અહીંયા તો હેડ જ લાગશે એટલે આઈ પછી હેડ અને પછી કર્મ. 2 ગાડી, 2 કાર. આઈ હેડ 2 કાર. મારી પાસે 2 ગાડી હતી. સૌથી પહેલાં તમે જે ગુજરાતીનું વાક્ય બોલો છો એ જોવાનું છે કે માલિકીવાળું વાક્ય છે અને ભૂતકાળનું વાક્ય છે અને હકાર વાક્ય છે. કેવું વાક્ય છે? હકાર. પ્રશ્ન કે નકાર વાક્ય નથી. તો કઈ વાક્ય રચના પ્રમાણે એનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી શકાય? તો કે આ વાક્ય રચના પ્રમાણે. બરોબર. ખૂબ જ સરળ છે, કોઈ વસ્તુ અઘરી નથી. હવે આપણે એક બીજું લઈએ. તેની પાસે કેમેરો હતો. તેની પાસે કેમેરો હતો પણ અત્યારે નથી. બરોબર. એ વસ્તુ પર ધ્યાન રાખજો. હું એવું કહું છું કે ભૂતકાળની અંદર મારી પાસે આ હતું, એનો સીધો મિનિંગ એવો નીકળે છે કે અત્યારે એ વસ્તુ મારી પાસે હોવાની નથી. અને જો અત્યારે એ વસ્તુ જો મારી પાસે હોય તો પછી ભૂતકાળમાં તો ક્યાં વાત કરવાની જ છે. બરોબર. જેમ કે મારી પાસે અત્યારે ઘોડો હોય તો હું તો એવું જ બોલવાનું કે મારી પાસે ઘોડો છે અત્યારે જ. પણ મારી પાસે અત્યારે ઘોડો નથી, ભૂતકાળમાં હતો. તો પછી મારે આ વાક્ય રચનાનો ઉપયોગ કરવો પડે કે ભૂતકાળની અંદર મારી પાસે આ વસ્તુ હતી. ખ્યાલ પડે? એટલે આમાં સીધો સેન્સ એવો નીકળે છે. જ્યારે તમે ભૂતકાળનું વાક્ય રચના વાપરો કોઈ માલિકી દર્શાવવા માટે ત્યારે ચોખ્ખી વાત છે કે ભૂતકાળમાં હતું, અત્યારે મારી પાસે આ નથી. તો તેની પાસે કેમેરો છે. કોની પાસે છે? તેની. એ કર્તાના સ્થાને. હવે તે જે છે એ કોણ છે? તો કે પુરુષે હોઈ શકે, સ્ત્રી પણ હોઈ શકે. બરોબર છે. આપણે સ્ત્રી રાખો આ વખતે તો આવશે શી. અને પછી ભૂતકાળ છે, હતો એટલે હેડ. શું હતો? કેમેરો. તો અ કેમેરા. આઈ હેડ અ કેમેરા. અને શી હેડ અ કેમેરા. તેણીની પાસે કેમેરો હતો. અહીં તેણી ની કરવું પડશે કેમ કે આપણે સ્ત્રી રાખી છે. તેણીની પાસે કેમેરો હતો તો એનું અંગ્રેજીમાં શું થશે? શી હેડ અ કેમેરા. બરોબર છે. તો અહીંયા તો ઘણું બધું આવે કે મારી પાસે પહેલાં 2 આંખ હતી અને અત્યારે તો કે 1 આંખ છે. બરોબર. આઈ હેડ 2 આઈસ. ધેન આઈ હેવ એન આઈસ અથવા 1 આઈસ. બરોબર. મારી પાસે પહેલાં 2 આંખો હતી. ધેન પછી નાવ એટલે કે અત્યારે મારી પાસે 1 આંખ છે. એવું વાક્ય તમે બનાવી શકો. બરોબર છે. તો હવે આપણને આ વસ્તુ ક્લિયર કટ થઈ ગઈ છે કે ભૂતકાળની અંદર હોય તો કઈ વાક્ય રચના બનાવવી અને કઈ રીતે થાય. હવે ભૂતકાળની અંદર તમને કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ શું તમારી પાસે આ હતું? જેમ કે આપણે ઘણા બધા બેઠા હોય, ગામડે જ આપણે બેઠા હોય તો આપણે દાદાને વાત કરતા હોય અથવા તો આપણે જે છોકરા વાત કરતા હોય તો એવું કહેતા હોય કે ભાઈ અમારે તો પહેલાં દાદા પાસે 2 ઘોડા હતા અથવા 2 બંગલા હતા. અમારી પાસે પહેલાં 50 વીઘા જમીન હતી. બરોબર છે. તો એ બધું સાંભળીને પછી આપણે ઘરે આવીએ તો આપણે આપણા દાદાને પૂછીએ, શું દાદા આપણી પાસે પણ 50 વીઘા જમીન હતી? શું આપણી પાસે પણ ઘોડા હતા? તો એવો તમે જ્યારે પ્રશ્ન પૂછો છો, ભૂતકાળની અંદર આપણી પાસે કંઈક હતું, તેની પાસે કંઈક હતું, તેણીની પાસે કંઈક હતું, અથવા તારી પાસે કંઈક હતું, અથવા તેઓ પાસે કંઈક હતું. બરોબર. તો જ્યારે આપણે આવી વાત કરતા હોઈએ
પ્રશ્ન પૂછતા હોઈએ તો એની વાક્ય રચના શું આવશે? તો કે એની વાક્ય રચના આવશે ડીડ, પછી આવશે કરતા, પછી આવશે હેવ, પછી આવશે કર્મ અને પછી આવશે અન્ય અક્ષરો. પાછળ પ્રશ્ન ચિહ્ન. ખ્યાલ પડે છે? તો આવી રીતે બનશે. પહેલા આવશે ડીડ, પછી કરતા, પછી હેવ, પછી કર્મ અને પછી અન્ય અક્ષર. આવી રીતે વાક્ય બનાવી શકાય. જેમ કે શું તમારી પાસે ઘોડો હતો? શું તમારી પાસે ઘોડો હતો? પ્રશ્ન ચિહ્ન. હવે પ્રશ્ન જુઓ, પ્રશ્ન માલિકીનો છે અને ભૂતકાળનો છે. તો કઈ વાક્ય રચના? ડીડ, પછી કરતા, પછી હેવ, પછી કર્મ અને પછી અન્ય અક્ષરો. તો સૌથી પહેલા અહીંયા તો ડીડ એક જ છે એટલે સીધું ચાલુ કરવાનું ડીડથી. અને પછી કોની પાસે? કર્તાના સ્થાને જે માલિક છે. તો તમારી પાસે ઘોડો છે તો એ કર્તાના સ્થાને, અને તમારીનું ઇંગ્લિશ શું થશે? યુ. અને પછી અહીંયા હેવ એક જ છે એટલે હેવ જ આવશે. ડીડ યુ હેવ? ઘોડો છે એકની વાત કરે છે એટલે અ હોર્સ. ડીડ યુ હેવ અ હોર્સ? શું તમારી પાસે ઘોડો હતો? ખ્યાલ પડે છે? તો આવી રીતે તમે ભૂતકાળનું વાક્ય બનાવી શકો. ખૂબ ઇઝી છે, કંઈ નથી. તમારે ખાલી અહીંયા કર્તા અને કર્મને ગોતવાનું છે. અને હવે તમને ખાસ ખબર પડી ગઈ છે, જે માલિક છે એ કર્તાના સ્થાને આવશે અને જે વસ્તુની માલિકી તમારી પાસે છે એ કર્મના સ્થાને આવશે. બાકી આ બધું તો સેમ સિસ્ટમ સેટ છે, ડીડ હેવ. બરોબર છે? તો હવે તમારે એક કામ કરવાનું છે કે તમારે પોતે જાતે કોઈ ગુજરાતીનું વાક્ય બનાવવાનું છે અને એનું અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી અને તમારે કોમેન્ટ સેક્શનની અંદર મને જણાવવાનું છે, કે જેને કારણે મને પણ ખ્યાલ પડે કે તમને ફાવી ગયું છે કે નહીં. કેમ કે કોઈ રોકેટ સાયન્સ નથી, ખૂબ ઇઝી છે આ. ત્યાર પછી મારે ના પાડવી હોય કે જેમ કે અહીંયા પૂછું કે ડીડ યુ હેવ અ હોર્સ? શું તમારી પાસે ઘોડો હતો? તો મારે ના પાડવી છે, ના, અમારી પાસે ઘોડો ન હતો. એટલે કે ભૂતકાળની અંદર અમારી પાસે આ નહોતું, અમારી પાસે આ નહોતું. ઘણી વખત પપ્પા જ આપણને કહેતા હોય છે કે ભાઈ તમારે તો ખૂબ સારું છે અત્યારે. અમે જ્યારે ભણતા ને તો અમારી પાસે કાંઈ નહોતું. બરાબર? અમારી પાસે સારી પેન્સિલ નહોતી, અમારી પાસે સારું બેગ નહોતું, અમારી પાસે સારી સાયકલ નહોતી. ખ્યાલ પડે છે? ત્યારે અમારી પાસે કાંઈ હતું નહીં. તો એવું જ્યારે તમારે બોલવું હોય કે ભૂતકાળની અંદર અમારી પાસે આ નહોતું, તો કઈ વાક્ય રચના વાપરવી? તો વાપરવાની કરતા, પછી ડીડ, પછી નોટ પ્લસ હેવ, પછી કર્મ અને પછી અન્ય અક્ષર. ખ્યાલ પડે છે? કરતા, પછી ડીડ, પછી નોટ, પછી હેવ, કર્મ અને અન્ય અક્ષરો. જેમ કે મારી પાસે પૂછું કે ડીડ યુ હેવ અ હોર્સ? શું તમારી પાસે ઘોડો હતો? મારે પાડવી છે ના, અમારી પાસે, અથવા તો મારી પાસે, કોઈ પણ તમે લઈ શકો. અમારી પાસે ઘોડો ન હતો. અમારી પાસે ઘોડો ન હતો. અમારી પાસે ઘોડો ન હતો. બરોબર છે? તો સૌથી પહેલા ના પાડે છે એટલે નો. બરોબર? વાક્ય તમે વાંચો. માલિકીની વાત કરે છે, માલિકીવાળું વાક્ય છે અને માલિકી નથી એવું દર્શાવે છે, અને એ પણ ભૂતકાળમાં માલિકી નથી એવું દર્શાવે છે. એટલે આ વાક્ય રચનાનો ઉપયોગ થશે. સૌથી પહેલા કરતા, કોની પાસે નથી? અમારી પાસે. તો અમારીનું શું થાય? વી.
પછી તો કે ડીડ ભૂતકાળ છે એટલે, નથી એટલે નોટ, અને પછી હેવ અને શું નથી? ઘોડો, તો અ હોર્સ. નો વી ડીડ નોટ હેવ અ હોર્સ. ના, અમારી પાસે ઘોડો ન હતો. ખ્યાલ પડે છે? નો વી ડીડ નોટ હેવ અ હોર્સ. અમારી પાસે ઘોડો ન હતો. તો આવી રીતે તમે 3 વાક્ય રચનાથી ભૂતકાળની જે વાર્તા છે એ કરી શકો કે ભૂતકાળમાં અમારી પાસે આ હતું, અમારી પાસે આ નહોતું, અને શું તમારી પાસે કે શું અમારી પાસે કે શું તેની પાસે હતું કે નહીં એનો પ્રશ્ન પણ પૂછી શકો. પણ વાક્ય રચના તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. બરોબર? વાક્ય રચનામાં યાદ શું રાખવાનું છે? તો કે સૌથી પહેલા યાદ રાખવાનું છે તમારે હેડ. બરોબર? આગળ કર્તા અને પાછળ કર્મ. પછી તમારે યાદ રાખવાનું છે ડીડ નોટ, ડીડ નોટ હેવ. આ 3 વસ્તુ યાદ રાખવાનું છે. આગળ કર્તા, પાછળ કર્મ, અને ત્યાર પછી તમારે યાદ રાખવાનું છે આગળ ડીડ અને પાછળ હેવ. અહીંયા કર્તા અને અહીંયા કર્મ. બરોબર? આગળ કર્તા આવશે અને પાછળ કર્મ હશે. આવી રીતે તમારે વાક્ય રચના યાદ રાખવાની છે. અને આગળ જે આપણે વાત કરી એમાં તમારે યાદ રાખવાનું છે હેવ અથવા હેઝ. આગળ કર્તા, પાછળ કર્મ. પછી હેવ અથવા હેઝ નોટ. આગળ કર્તા અને પાછળ કર્મ. અને ત્યાર પછી પ્રશ્ન પૂછવો હોય તો હેવ અથવા હેઝ, પછી કર્તા અને પછી કર્મ, અને પાછળ પ્રશ્ન ચિહ્ન. બરોબર? અને આની જે બીજી વાક્ય રચના લખાવી એ તમારે યાદ રાખવું હોય તો ડુ અથવા ડઝ નોટ હેવ. ડુ ડઝ નોટ હેવ, પાછળ કર્મ, આગળ કર્તા. અને બીજું જે હતું કે આગળ ડુ અથવા ડઝ, પછી કર્તા, પછી હેવ અને પછી કર્મ. તો આવી રીતે તમે બધી જ વાક્ય રચનાઓ વાપરી શકો. હવે જ્યારે તમે ઇંગ્લિશની અંદર કોઈ વાક્ય તમે વાંચો છો ઇંગ્લિશની અંદર, તો એમાંથી મતલબ શું કાઢવો, સેન્સ શું કરવો? તો કે જ્યારે પણ તમને આગળ કર્તા ને પાછળ કર્મ હોય અને વચ્ચે તમને હેવ હેઝ દેખાય, બરોબર, ખાલી હેવ હેઝ દેખાય, બરોબર છે, આગળ કોઈનું નામ હોય અથવા આઈ વી યુ ધે હી શી ઇટમાંથી કોઈ લખેલું હોય અને પાછળ કોઈ વસ્તુ દેખાય, કોઈ વસ્તુનું નામ દેખાય, તો સમજવાનું કે માલિકીની વાત કરે છે. કેની વાત કરે છે? માલિકીની વાત કરે છે, અને એ પણ હાલની માલિકીની વાત કરે છે. હેવેઝ દેખાય, નોટ દેખાય, આગળ કોઈ વ્યક્તિનું નામ હોય અથવા તો આમાંથી કોઈ પણ હોય, અને પાછળ કોઈ વસ્તુનું, વ્યક્તિનું અથવા તો પ્રાણીનું નામ હોય, તો સમજવાનું કે હાલમાં એ વસ્તુ કે વ્યક્તિ કે પ્રાણી એની પાસે નથી એવો મતલબ નીકળે છે. સેમ ટુ સેમ આમાં હેવેઝ તમને આગળ દેખાય તો મતલબ શું કાઢવાનું કે અહીંયા પ્રશ્ન પૂછે છે કે શું હાલમાં તમારી પાસે આ છે, અને કર્તાના સ્થાને કોઈ વ્યક્તિનું નામ હોય અથવા તો આ બધાનું નામ હોય, અને કર્મના સ્થાને કોઈ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીનું નામ હોય, પછી તરત કરતા, પછી તરત. બરોબર? તો કોઈ વસ્તુ હાલમાં તમારી પાસે છે કે નહીં એવો પ્રશ્ન પૂછે છે, એવો મતલબ થાય. એવી રીતે ડુ ડઝ નોટ હેવ વચ્ચે તમને દેખાય, આગળ કરતા, પાછળ કર્મ, બરોબર છે, તો પણ મતલબ એવો કરવાનો કે હાલમાં તેની પાસે જે તે વસ્તુ નથી. ડુ ડઝ આગળ દેખાય, પછી કોઈ વ્યક્તિનું નામ દેખાય અથવા તો આ કર્તામાંથી કોઈ પણ એક હોય, પછી તમને હેવ દેખાય અને પાછળ કોઈ વ્યક્તિ, વસ્તુ અથવા પ્રાણીનું નામ દેખાય, તો મતલબ શું કરવાનો કે હાલમાં શું તમારી પાસે આ વસ્તુ છે કે નહીં એનો પ્રશ્ન પૂછે છે. બરોબર છે? ત્યાર પછી વચ્ચે તમને હેડ દેખાય અને આગળ કરતા અને પાછળ કર્મ દેખાય. બરોબર? અહીંયા આવશે વસ્તુ, પ્રાણી અથવા વ્યક્તિનું નામ, અને અહીંયા કર્તાના સ્થાને કોઈ વ્યક્તિનું નામ હોય, બહુવચનમાં હોય, એકવચનમાં હોય, અથવા આઈ વી યુ ધે હી શી ઇટમાંથી કોઈ હોય, અને વચ્ચે હેડ હોય, તો સમજવાનું કે પાછળ જે લખેલું નામ છે એ આગળ લખેલા નામની માલિકીમાં હતું, અત્યારે નથી. એવી રીતે ડીડ નોટ હેવ લખેલું હોય અને આગળ કર્તા ને પાછળ કર્મ હોય, તો પાછલું જે નામ છે
એ આગલાની માલિકીમાં ભૂતકાળમાં નહોતું એવો મતલબ નીકળે. અને એવી જ રીતે આગળ ડીડ હોય, પછી નામ, પછી હેવ અને પછી નામ હોય તો પાછલું જે નામ છે એ આગલાની માલિકીમાં છે કે નહીં એવો પ્રશ્ન છે કે નહીં, પાછલું નામ આગલાની માલિકીમાં હતું કે નહીં એવો પ્રશ્ન પૂછે છે, એવો મતલબ તમારે નીકળે. તો આ સેન્સ છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરતું હોય, ઇવન તમારા સર પણ જે ઇંગ્લિશના છે એ ભાષાંતર કરે છે, તો એ બસ આ હિન્ટ જોવે છે. તમારે આ હિન્ટ જોતા શીખવાનું છે. એ આ હિન્ટ પરથી જ નક્કી કરે છે કે આનું ભાષાંતર શું થશે. એ જ હિન્ટ હું તમને શીખવાડું છું. જો એ હિન્ટ તમારા હાથમાં આવી ગઈ તો તમારું ઇંગ્લિશ ખૂબ જ સરળ થઈ જશે, સમજવું પણ સરળ થઈ જશે. બરોબર? તો આ લેક્ચરમાં આપણે એટલી વાત કરી. હવે આવનારા લેક્ચરમાં આપણે ભવિષ્યની અંદર મારી પાસે આ હશે અથવા હું આ વસ્તુનો માલિક બનીશ તો એ કઈ રીતે કહી શકાય એની આપણે ચર્ચા કરશું. બરોબર છે? તમને જો કોઈ વસ્તુ ન સમજાણી હોય તો એ કોમેન્ટ સેક્શનની અંદર લખો. જો કે કોઈ વસ્તુ નહીં સમજાણી હોય, એવું નહીં બન્યું હોય, તો તેમ છતાં પણ કોઈ વસ્તુ ન સમજાય તો કોમેન્ટ સેક્શનની અંદર લખો. આપણે એનું સોલ્યુશન લાવશું. અને હું તમને જે કાંઈ હોમવર્ક આપું છું અહીંયા કરવા માટે એ પણ કોમેન્ટ સેક્શનની અંદર લખો કે જેનાથી મને ખ્યાલ પડે કે તમને વસ્તુ સમજાય છે કે નહીં. બીજી વસ્તુ કે તમારા કોઈ મિત્રો હોય તો એના વિડીયો શેર કરો, જેને કારણે એનું પણ ઇંગ્લિશ સુધરે. બરાબર? જો તમને વિડીયો ગમતો હોય અને તમને સમજાતું હોય ઇંગ્લિશ સરળ રીતે તો વિડીયોને લાઈક કરો અને અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો કે જેને કારણે આવા નવા વધુ વિડીયો તમારી સુધી પહોંચતા રહે અને તમારું જે ઇંગ્લિશ છે એ ખૂબ જ સારું બનતું રહે.